હલો હા હલો મનસુખભાઈ બોલે? હા હા હું કાજલ બોલું છું. કાજલ મારું ગામ ખંપાળિયા. હે ખંપાળિયા ગામ અમારું. ખંપાળિયા હા ઈ ક્યાં આવ્યું? મૂડી તાલુકો લાગે. હા આપણે કાજલબેન કઈ સમાજમાંથી બોલો? આપણે દલિત સમાજ. ઓકે બોલો જી કાજલબેન. એક કામ હતું તમારું. આ એક જ કામ કયો હાલો. એમાં એવું હતું, મારે એક જગ્યાએ પૈસા હલવાના છે, મમ્મીએ દીધા હતા તો એ બેન આપતા નથી પાછા પૈસા. કેના આપ્યા હતા? એટલે એમાં એવું હતું કે ઈ બેન છે ને આ માતાજીનું ને એવું જોવે છે. હા એટલે માતાજીની ભૂઈ છે. હા ક્યાં માતાજીની ભૂઈ છે? એમને મોગલમાં. મોગલમાં. અને એ ભૂઈ કઈ જ્ઞાતિની છે? એ આપણી સમાજની જ છે. હા તો એને અમે પૈસા દીધા હતા, એને અમે જોવરાયું હતું પેલા. મોગલમાં પૈણમાં આવે છે? હા એવું ધૂણે એને વિધિ કરે, મંદિર ને એવું બધું છે એમને. અને કાજલબેન તમે પરણિત છો કે અપરણિત છો? નહીં, હું નાની છોકરી છું, મતલબ કે 25 વર્ષની. હા એટલે આપણે હજી લગ્ન કરેલ નથી. ના ના હવે કાજલબેન હું એમ કઉ છું કે આ માતાજી પૈણમાં આવતા હતા, તમે ત્યાં જાતા હતા, તમે ધૂણતા હોય એવું જોયેલું ખરું? હા એ બધું જોયેલું. બરાબર. તમારી પાસે પૈસા લીધા એ શેના લીધા છે? ઈ જો પેલા અમને એમ કીધું કે તમને નડે છે ને એના માટે તમારે વિધિ કરવી પડશે. તો એટલે બધું મમ્મીએ કરાવ્યું છે, પણ મમ્મી કહે પણ પૈસા આપતા નથી, તો કે વિધિ કરાવવી પડશે. કીધું મેં મમ્મીને કીધું આવું કાંઈ નથી કરાવવું, જે છે એ રહેવા દો, હાલવા દો, કાંઈ એવી ચર્ચા કરવી નથી, અને ખોટા પૈસામાં 50,000 ઉતરી જઈશું, નહીં કાંઈ થાય. તો મમ્મી કીધું અમારા પૈસા તો 30,000-35,000 રૂપિયા હોઈ ગયા અમે. અને પછી કઈ કરી મૂક્યું છે? હું તમને નડતર છે ની કીધી? એને એમ કીધું કે તમારા ઘરમાં કઈક ઢીંગલો કે ઢીંગલી દાટેલી એમ કહે છે. હા ઢીંગલી કઈ નીકળી હતી? નહીં એવું કઈ કર્યું નથી એમને. એટલે ઢીંગલી ઓમ હાસા કે લોટના કે કપડાના કે ક્યાં ઢીંગલી? ઈ તો હવે કપડાનું એમ કેતી હતી, કપડાનું છે, કોકે કરેલું છે એમ કેતા હતા. પછી નિવેદના પૈસા લીધા કે? પછી એને વિધિ કરવાના કઈક 5,000-5,500 રૂપિયા લીધા, પછી આવવાના ભાડાના 2-3 હજાર લીધા, ખાવાના 2-3 હજાર લીધા, પછી જવાના કઈક 1,500 હાથમાં આપ્યા, પછી અહીંયા કણે એમના ગામ જ્યાં જવાનું અહીંયા કણે કઈક 10-15 રવિવાર ભર્યા, એટલે એના પૈસા ખર્ચા થયા એ બધું. અને એ સિવાયના એમને અમારી પાસે 17,000 ઉછીતા લીધા. તો ઈ કે અમારા ઘરમાં પ્રોબ્લેમ આવી ગયો છે ને મારા ઘરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, તો મને પૈસા આપો. ત્યારે અમે નવા હતા, અમને ખબર નહોતી. એના ઘરમાં પ્રોબ્લેમ ક્યાં થાય? ઈ તો આ બધાને જોતા હોય એના ઘરે થોડું દુઃખ આવે. એટલે ઈ તો એના ઘરમાં કોઈ યાર વ્યવહાર રાખતા નથી, પણ એને બીજા નવા સંબંધ બનાવ્યા હોય ને એનો પ્રોબ્લેમ. અરે તો કાજલ તારે તેદી બેટા કેવું છે કે ભાઈ મને રાતે સપનામાં આવ્યું હતું તમારા ઘરે કોઈ ઢીંગલો દાટી ગયું છે, અમારો ઢીંગલો ન્યા આવ્યો એવું લાગે. પણ ભાઈ હું તો નાની કહેવાય, મારે એવું બધું વચ્ચે બોલાય નહીં. હવે એને પૈસાનું અમે કેટલા છેલ્લા 2 વર્ષથી કઈ નથી દેતા. કાજલબેન અત્યારે આપણે નાના મોટા 25 વર્ષ એટલે પુખ્ત વયની દીકરી કેવા. નંબર બીજો, પછી તમે છે ને તમે સંવિધાનમાં તમને છે ને સિંહણ બનવાનો અધિકાર આપ્યો છે, તમને મહારાણી બનવાનો અધિકાર આપ્યો છે, તમને અત્યારે ભારતની રાષ્ટ્રપતિ બનવાનો અધિકાર આપ્યો છે, તમને કલેક્ટર બનવાનો અધિકાર આપ્યો છે. આ બધે અધિકાર કોઈ દેવી દેવતાને નથી આપ્યો, એ ભારતના બંધારણે આપ્યો છે. ભણ્યા હો તો મળે, ઈ ભુવા પાંચ ન મળે. હવે કાજલબેન આપણે કેટલું ભણેલ છો? 9 પાસ. 9 પાસ એટલે માં પણ મળે ભણેલ છો. કાજલબેન આપણે કામકાજ શું કરો છો? અમે કારખાનામાં જાય મોરબીમાં. શેનું કારખાનું છે? આ પોખરાનું આવે ઈ છે કા તમારે હળવદ બાજુ મોરબી બાજુ તો ઈ ઓલા મોરબી રહી. અમે મોરબીમાં જ રહીશું. તમે મોરબીમાં જ રહ્યો છો? ઓકે. કાજલબેન આપણી અટક શું છે? વાઘેલા. ઓહો, પણ અટક બહુ ઊંચી છો. વાઘેલા તો વૈરા હોય પણ હવે નથી થતું કાંઈ અમારથી, એટલે તો તમને ફોન કર્યો. વાઘેલા કોઈ દી નબળા? વાઘેલા, મકવાણા આ બધી વરી અટક છે. હે બાધોડ કી અટક છે ને વાઘેલા નબળા ઉતર્યા માણસ વાઘેલા લોબી થાય વાઘેલા ઉતર્યા વાળીએ. કાંઈ વાંધો નહીં કાજલબેન. હવે હું એમ કઉ છું કે જે ભૂવી છે એના નંબર મળશે? હા એનો નંબર છે મારી પાસે.
હા પછી ભાઈ લખીને એક મોબાઈલમાં, હાલ આ મોબાઈલમાં લખી ખબર કાજલબેન નું નામ લખી, હાલો વોટ્સઅપમાં લખી લે. કાજલબેન લખો ભાઈ જલ્દી, ગમે એમાં લખ. કાજલબેન તમારું આખું નામ બોલો. કાજલબેન એટલે મારું ને મમ્મી નું લખો ને મારું ના લખો. કાજલબેન આ રેકોર્ડિંગ જે છે ને ઈ વાયરલ તમારું થશે, કેમ કે અરજદાર બોલનાર વ્યક્તિ હોય એનો જ પર્દાફાશ થાય. પિક્ચરમાં હીરો બીજો ઓલો હોય એમ ન હોય. એવું આ છે ને જે ભુવાનો પર્દાફાશ કરવામાં તમે ભણેલ પોતે કમ્પ્લીટ હોવ તો જ આ થાય, નકર ન થાય. ઓકે. હા એટલે એમાં ફોટો તમારો લાગશે. આ હમણાં ભૂઈને ફોન કરું છું, એ તમારા મમ્મીના નામથી ફોન કરી છે કે આ બેનના તમે પૈસા લીધા છે અને કાજલબેન નો ફોન આવ્યો છે. તો હવે આ યુટ્યુબ વાળી મોંગલમાં બોલે છે. બરોબર. યુટ્યુબ વાળી મેલેડી બોલે છે. હાલો હવે કાજલબેન તમારા મમ્મી નું નામ શું છે? રાજુબેન દાનાભાઈ. રાજુબેન દાનાભાઈ. દાનાભાઈ. હા. રાજુબેન દાનાભાઈ. રાજુબેન કે રાધુબેન? રાજુબેન. રાજુબેન. એટલે પણ તમે નામ જ તમારું માનું એમ રાખ્યું છું. આમાં મારો બાપા હોય તો પોલીસ કે ગોતી ન હોય. રાજુ કોઈ દી નામ જ ન હોય બાઈ. પેલા પણ જૂના આવી છે ને તમારા મમ્મી ની એને તો ઉંમર હશે. હા ઉંમર છે. મારા પપ્પા ભુવા છે મેલડીમાં ના, વગડિયા મેલડીમાં રહ્યા ને એના. તો પેલા ઘરે દાણા બાણા જોઈ લીધા કેમ કર્યું? નહીં એવું અમે કાઈ નથી કરતા, ખાલી ક્યારેક કામ પૂછી કરી જાવ. ક્યારેક ઓટો આવે. હા. ને તાર પપ્પા ધૂણતો કે પૂછી લે ખમા મારી કે આ મોગલ મને ભૂઈ કઈ પૈસા દેતી નથી તો હું કરશું. ભલે ને ભૂઈ ભૂવો બે બાંધે ના આવે એની નથી બજાડવા આપણે. છેક નગર ભૂઈ ભૂવો બે ભેગા કરી દે ને તો આ હામો ખમકારો કરે છે, આ હામો જ ખમકારો કરે. આ બટકા પર ઓલી કોઈ નાક કાઢે, અરે મારી થાય મોત. કદાચ હાચું કહું. હાલો હવે કાજલબેન આપણે ક્યાં પહોંચ્યા હતા? આપણે રાધુબેન દાનાભાઈ વાઘેલા. ગામ કયું કીધું? ખંપાડિયા. ખંભાળિયા. ખંપાડિયા. ખંપાડિયા. હાલો ખંપાડિયા. હા રેડી. ખંપાડિયા. અને તાલુકો? મૂડી. તાલુકો મૂડી. જિલ્લો? સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. હવે આ ભૂઈ છે એનું નામ શું છે ભાઈ? અહીંયાથી કાપી નાખજે. હા બીજો મેસેજ કરજે. હા પછી આનું નામ શું કીધું? એમનું નામ જગાભાઈ. જગાબેન એવું કઈ છે. હા જગાભાઈ. બાઈ નું નામ જગાભાઈ? એટલે બાઈ છે પણ એનું નામ અત્યારે જગુ કરી નાખ્યું. જગુબાઈ કે એવું કઈક છે નામ એનું. ખાસ તો મને યાદ નહીં. જગુબેન. હા જગુબેન. એટલે એને બધા એમ જ કે મોગલમાં જ કે. હા હાલો મોંગલમાં પૂછી લો હમણાં. મારી કઈ આ ફાઈનમાં ક્યાંથી આવવાનું ચાલુ કર્યું? મોંગલ કોઈ દી ધૂણ જ નહીં કે મોંગલ છડતા કાળો નાગ મોંગલ દેવ એવી છે, એ જેના મઠમાં પૂજા એને પૂછી જુઓ ભાઈ. એ મોંગલ કાળુડા નાગ જેવી છે, એ મોંગલ દેવ એવી છે, એ મોંગલ દેવ. ઈ કોઈ દી ધૂણે. અને મારા હારા પૈસા કમાવા હાટું થઈને મોંગલમાં જ બની ગયું. બધી બાજુ મોંગલમાં જ બની ગયો. હું તો થાકી ગયો ભાઈ. હાલો કાજલબેન આપણે શું નામ કીધું? જગુબેન. ઈ ક્યાં ગામના છે જગુબેન? ઈ છે આદરિયાણા. આદરિયાણા. હા આદરિયાણા. એમનો આશ્રમ છે આદરિયાણા. આદરિયાણા મોંગલ આશ્રમ. હે મોંગલ આશ્રમ છે ને? કયો આશ્રમ છે? હા મોગલ આશ્રમ. આદરિયાણા મોંગલ આશ્રમ. હવે મોંગલમાં ના નંબર દો. એક જ મિનિટ. 88. હાલો હવે અમે એની હારે વાત કરી લઈશી. આ નંબર બેન કોનો છે? આ બે ઈ જે મોગલ માર્યા ને એમનો નંબર છે. ચાલો ઈ આ સાહેબ ફોન કર્યો ઈ નંબર કોનો છે? ઈ મારો નંબર છે. ઓકે સાહેબ ચાલો થેન્ક યુ. ઓકે. હમણાં ઘડીક પછી કોલ કરું છું. માતાજી હું કહીશ. હા હા અને તમારો ફોટો મોકલી દો સારા માયલો. સારા માયલો મોકલો જી. સારા માયલો નકર તો મારી સામે ફોટો મૂક્યો તો મને કોક કે આ હું બધું આ કર્યું છે. યુટ્યુબ માં સજકા મારવા દે બેન. યુટ્યુબ છે ને એમાં તો કેમ કે એમાં હજારો માણસ જોઈ. હા હા આપણે ફોટો દેવો મસ્તી નો મૂકવાનો કાંઈ ઘટે નહીં. પછી ઘરે ભલે ખાવા ખીચડી ન હોય, બાકી બંગલો દેવો બતાવવાનો
એમાં કાંઈ ઘટે ને. ઇન્સ્ટાગ્રામમાં બધા ફોટા મૂકે ત્યાં ઘરે ખરેખર એમાંથી મોવારો ન હોય, પણ ઇન્સ્ટામાં ફિલ્ટરમાં ફોટો પાડે આપણે હિરોઈન છે અમેરિકાથી લગ્ન કરી બધી ડોહ્યું નીકળે. કાંઈ વાંધો સાચે ફોટો મોકલી હે કાંઈ વાંધો નહીં, આમાં મોકલી દેવાનું. મોકલો કાંઈ ચાલો. હાલો 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 હેલો. હા એમ આપણે માતાજી બોલો છો? હા માતાજી મારી બાઈ છે ને એ ઊભા આય છે ધૂણે છે ને એટલે મેં ઘાય ફોન કર્યા એને કઈક બંધ કરવા માટે શું કરવું? પણ હું મનસુખભાઈ હમણાંથી નથી જોતી ભાઈ, મેં બંધ કરી નાખ્યું છે બધું જોવાનું ને એવું. હો ભાઈ એવું થયું છે? તમે મારા નંબર તમે સેવ રાખ્યા છે? હા મારી પાસે નંબર છે તમારો, પણ તમારા વિડીયો અવનવર જોઉં છું અરે પણ નથી હમણાંથી હું જોતી દાણા ને એવું બધું બંધ કરી નાખ્યું મેં તો કેદવાનું ભાઈ 2 વર્ષ. માતાજી હવે ઈ હાલો તો હવે વાત કરી લઈએ. હાલો ભાઈ હવે મારી વાત સાંભળો. તમે છે ને ઓલા જે રાજુબેન દાનાભાઈ વાઘેલા હા એના તમે છે ને પૈસા લીધા છે ને એવું બધું જો કીધું ઈ તો તમને એક વાત કરું સાંભળો, એ હું તમને કહું તારે હું તમને જે છે હકીકત જ વાત કહું છું મનસુખભાઈ. મેં ઉછીના લીધા છે એવું જૂઠું નહીં બોલું હું, મેં લીધા છે હું સ્વીકારું છું. અને મેં એમને કીધું છે પણ અત્યારે મારી પરિસ્થિતિ શું છે કે હમણાંથી હું કંઈ જ કરતી નથી કામ, કે હું ગાયો માલ ઢોર રાખું છું. મેં એમને કીધું કે મારા માલ ઢોર થોડાક વિયાશે એટલે હું તમને દૂધ ભરાવીને કે ગમે ત્યાંથી તમને આપી દઈશ. મારી પાસે અત્યારે હાલ છે નહીં હાજરમાં કહું છું. મેં એમને કીધું જ છે. વિધિના 5000 લીધા, પછી ભાડાના લીધા, એનું વાયણું વાયરું ના વિધિના 5000 મેં નથી લીધા એમની પાસે. હું આવા જવાનું ખાલી મેં એમની પાસે ગાડીનું ભાડું જ એમને આપ્યું છે. મેં વિધિના 5000 નથી લીધા એમની પાસે ભાઈ. 15000 રૂપિયા એમને મને આપ્યા છે. એ તમ તાર કાયદેસર હું બોલું છું ને કે મને એમને આપ્યા છે, ઉસીને આપ્યા છે. મને જે અત્યારે વાત કરી ની ઉચીનાની કરી અને માતાજીના જે કઈ વાયણું વાયરું પછી કરી મૂક્યું હતું ને એવું બધું મને ફોનમાં અત્યારે ચર્ચા આવી છે. હું કરતી હતી, હું ક્યાં ના પાડું છું, સ્વીકારું છું મનસુખભાઈ કે હું કરતી હતી ટાઈમમાં ત્યારે. તો અત્યારે હવે હું નથી કરતી. એમ નહીં તો બંધ કેમ કરતી તું? બસ મને હવે એમ થઈ ગયું કે આ બધું સાચું હોતું જ નથી એટલે મેં બંધ કરી નાખ્યું. બેન મારે તમે મને છે ને મને દુખી કરી નાખ્યો. સાચું જ કહું છું, તમારા વિડીયો જોઉં છું ત્યારની હું જૂઠું નથી કહેતી. હું મોગલમાની કસમ ખાઈને કહું છું કે હું ત્યારની એવું વિચારું છું કે આ બધું ખોટું હોય એમ. કેમ કરતા તમે મને ઓગારી નાખો, હાવ ટેફુ ઓગારે ને એવું ઓગારી નાખો. કેમ? તમે કીધું કે હું માનું છું જૂઠું છે એટલે તો પછી મને એમ થઈ ગયું કે શું આ દુનિયામાં મારે બોલવું, મારે કઈ વાત કરે જેવું છે નહીં. પણ હું સ્વીકારું છું ખુદ કે આ હું કરતી હતી મારા પેટ માટે, જૂઠું નહીં બોલું. પણ હવે મને એમ લાગે છે કે બધું ખોટું કહેવાય એમ, આ બધું ના કરવું જોઈએ એમ. આ બધું અંધશ્રદ્ધાના માર્ગે માણસોને દોરવાની વસ્તુ છે એટલે હું નથી કરતી ત્યારનું. બંધ કરી નાખ્યું. તમે આવીને પૂછી શકો છો ગમે તેને કે હું કરું છું, ત્યારનું બંધ જ કરી નાખ્યું છે. આ 2 વર્ષ થઈ ગયા મેં કથા બેસાડી હતી તારનું બંધ જ કરી નાખ્યું. સબ પૂછું નથી જોતી દાણા જોવાનું, કાર્ય જ બંધ કરી નાખ્યું ભાઈ. કાંઈ વાંધો નહીં. હવે આ તો શું છે કે અમારે તો બરોબર. અને તમ તાર રાજુબેન ને કહેજો કે મારે તમ તાર તમારા પૈસા દૂધે ધોઈને દેવાના છે. હું તમારા પૈસા નહીં રાખું, એ મારી સમાજના છે, હું તમારી સમાજની છું ભાઈ. હું દલિત જ છું, હું સોલંકી જ છું. બરોબર. મારી એમના હરેક રૂપિયો ધોઈને દઈ દેવાનો છે પાણીથી. બરોબર. પણ મારી પાસે અત્યારે હાલમાં પરિસ્થિતિ નથી મનસુખભાઈ. મેં એમને પહેલા કીધું હતું મારી પાસે અત્યારે સાચે જ પરિસ્થિતિ નથી અત્યારે. જે છે મારી માથે. હવે ઈ તમારી માનવતા છે, તમે સાચું કીધું છે એટલે કાંઈ વાંધો નહીં બેન, તમે તમારી રીતે જેમ કટકે થાય ને એમ આપી દેજો. અને આ તો મેં એમને કીધું જ છે કે તમને કટકે ગમે ત્યારે હું તમારો પાઈ તમારો ભરપાઈ કરી નાખીશ. અહીંયા 2 વખત એમને આવ્યા ને તરત મેં એમને કીધું હતું જો માતાજી મારી પાસે નથી માં અત્યારે, તમને જોઈતું હોય તો મારું દર દાગીનું આપું કહું છું, પણ મારી પાસે અત્યારે નથી એમ. એ માનવતા તમે જેટલું સત્ય જો આ જગત ની અંદર સાચું બોલવું કે પ્રેમ ભાવ છે ને પછી માણસ જૂઠું બોલીને મારે લેવું શું મનસુખભાઈ તમારી પાસે? ચલો હું જૂઠું બોલું મેં નથી લીધા તો કાલ મારી બદનામી થાય, મારી માની બદનામી થાય મારી સાથે. હું જેનું નામ લઈને ફરું છું એનું તો મારે બુરું ના ઈચ્છે ને મારી માટે. મારી ઈર્ષા માટે જો હું કદાચ એનું બુરું કરું તો પછી નકામું પડે ને. કાંઈ વાંધો સારું, ચાલો જે હોય તે. અને એ તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો અને બને ત્યાં સુધી એકાબીજાના સંબંધ સારા રહે અને સારી રીતે એકાબીજા પૂરું પાડી દે. ના ભાઈ હું તમ તાર પૂરું પાડી દઈશ તમને. હું તમને કહું છું કે મારી પાસે આવશે ને એવા તરત જ હું એમને આપી દઈશ. કાંઈ વાંધો નહીં. મોગલમાના નામે માણસો જમાડો, છોકરા ભણાવો. અત્યારે તો હું કશું જ નથી કરતી ભાઈ. જો 2 ટાઈમ માતાજીની સેવા પૂજા કરું છું, માલ ઢોર લાવી છું જાજા. બસ એમાં મારું ગુજરાન ચલવું છું. નથી કોઈનું લેવું કે નથી દેવું, હું એમ જ કહું છું પોતે જાત મહેનત જિંદાબાદ. હા બસ એ અમારે એનો વિરોધ નથી, અમે કોઈ દી એવો વિરોધ નથી કરતા. અમે બરોબર. એનો જ વિરોધ કરવો. અને હું કરતી હતી, સ્વીકારું છું, હું કરતી હતી, જૂઠું નહીં બોલું. મેં ઘણાય માણસોને વાયણાય વારી આસન ઘણું કર્યું છે તમારી પાસે, સ્વીકારું છું હું ખુદ. તમે મારી સમાજના છો, હું તમારી પાસે જૂઠું બોલીને મને પણ પાપ લાગે નકામું.
ના અમારા બેન કેવું હોય, અમે તો આજે ભુવા ભરાડાનો પર્દાફાશ કરતા હોય એટલે જે માણસ સાચું બોલે છે એના માટે થઈને આ જે જગત છે ને ઈ એના માટે બિરજમાન પણ આપે છે. અને પછી મને આપરે પોતે જ મને એમ થઈ ગયું હતું મનસુખભાઈ આ 2 વર્ષ પહેલા કે ના બધું ખોટું છે. હું મનુષ્યને નકામા જો કદાચ ઈ ગરીબ માણસ હોય ને એને ધૂતું તો પછી એનો મને અપરાધ મારી ઉપર જઈને કેટલું ભોગવવું પડે. બસ ઉપર ની એટલે મેં ત્યારનું છોડી દીધું છે. અહીંયા જ ભોગવવાનું છે તો મને ખબર છે, પણ મનને તો દિલાસો દેવો ને એમ. મનને દિલાસો દેવો કે નહીં. સ્વર્ગ, નરક, બધું અહીંયા જ છે, અહીંયા જ છે બધું. અહીં છે, અહીં છે. કોઈ સ્વર્ગમાં ગયો એને સમાચાર નો દીધો ભાઈ તમે અહીંયા આવજો, મને તો બહુ લીલા લહેર છે. સાચી વાત છે. બાકી બોલો, કેમ છો ભાઈ? મજામાં છો ને? આમ તો ઘણા ટાઈમ થી તમારું સાંભળ્યું હતું. મને ઘણી ટાઈમ એમ થતું કે હું આમને સામેથી ફોન કરું એમ. કાંઈ વાંધો નહીં. હવે એમાં તો એવું છે કે અમારા તો બધા રેકોર્ડિંગ થી બીતા હોય ને એટલે અમારી યાર કોઈ ફોન કરે નહીં. તમે મારા 4-5 તો ફોન કાપી નહીં ગયા. ના એટલે હું સૂતી હતી. આ તો પછી અચાનક ટ્રુ કોલર માં જોયું ને તમારું નામ, પછી પાછળ રામોદ લખેલું હતું ને એટલે મને કદાચ એમનો જ લાગે છે એટલે મેં ઉપાડ્યો ફોન. કાંઈ વાંધો નહીં. હવે આપણે જે છોકરી કાજલબેન છે ને એમનો ફોન આવ્યો હતો એટલે એમની યાર હું વાત કરી લઉં છું એટલે તમે તમારી રીતે એક સોલ્યુશન કરી લેજો. હું સોલ્યુશન કરી લઈશ તમ તારે. હું તમને કહું છું કે મારે દઈ દેવાના છે, નથી રાખવાનો 1 રૂપિયો એમનો. બરોબર? ઓકે ચાલો. જય ભીમ. જય ભીમ, જય મોગલ. હાલો કાજલબેન, માતાજી યારે વાત થઈ ગઈ. હાલો. હા બોલો. તમે બેન કઈ કામમાં છો? એટલે અમે તો કંપનીમાં કામ કરી છે, કઈ પ્રોબ્લેમ નથી. બોલો. હા એટલે હું એમ કહું કાજલબેન, માતાજી યારે વાત થઈ ગઈ. હા. હવે માતાજીએ કીધું કે અત્યારે મારી પરિસ્થિતિ નથી, મારું અત્યારે બહુ હું દુઃખમાં આવી ગઈ છું. હા. એટલે એને કીધું હું કટકે પૈસા આપી દે. મેં લીધા છે એમાં મારી ના નથી, હું એમ નથી દેવાની એવી કોઈ મેટર નથી. હા. એટલે પૈસા તમને હપ્તે આપી દે, થોડા આવતા જાય ને એમ આપી દેવાની વાત થઈ ગઈ છે. તમારા પૈસા એને કબૂલ્યા કે ભાઈ મેં લીધા છે, એમાં હું ના પાડતી નથી. અને મેં દાણા જોયા હતા ને એના લીધા છે, એમાંય હું ના પાડતી નથી. પણ હું તમારા વિડીયો સાંભળું છું ને ત્યારથી મેં આ બધું બંધ કરી દીધું છે. એટલે અત્યારે કોઈ ગામમાં પૂછી જો કે હું કોઈના દાણા જોતી હોય. અને મેં અટાણ કીધું તું કે મારી બાઈ ઉભા છે ધૂણસ, એને જલ્દી બંધ કરો. તો કે મનસુખભાઈ હું તમારો નંબર સેવ છે અને હું આ કામ કરતી નથી ભાઈ સાહેબ. આવું કીધું એટલે માતાજી તમને કટકે પૈસા દઈ દે ને હા પાડી દીધી. ચાલો બીજું બોલ. કટકે ભલે કટકે દે, પણ ઈ કેટલા 2 વર્ષથી એમને એમ કે હું પૈસા આપી દઈશ, પૈસા આપી. ક્યારેક તો એમને 1000 રૂપિયા ખાતામાં નાખવા જોઈએ. નાખી દે કાજલબેન. તમે તમારી મજૂરી કર્યા કરો અને બધાને ઉસીના દીધા કરો. જો તમે તારી માન તમે પૈસા દેતા હોવ તો એક દી હું આવું, પછી 3 મને દયો તો હું વાણું વાર લઉં. એવું નથી ભાઈ, એવું નથી. એવા પૈસા અમારી પાસે પડ્યા હોય તો મજૂરી કરી. જો કાજલબેન, જો હું ભૂવો છું. હા, હું યુટ્યુબ નો ભૂવો છું. હા યુટ્યુબ ના, ઈ તો ખબર હે. તો કદાચ વાણું વારવાનું થાય પછી 30,000 નું અને રૂપિયાથી વાણું વરાતું હોય તો ભાઈ સાહેબ કાલથી તમારે નહીં આવું. ના એવું કાઈ નથી. આ તો કોઈ પ્રોબ્લેમ હોય 5-10,000 દીધા હોય તો પછી પાછા દેવા કે ન દેવા? પણ મને હું પ્રોબ્લેમ માં છું કરું કતી રોવા માંડું એટલે સાલું રોવા માંડું. ના નથી રહું. તો હવે કોઈ ભાઈ તે પૈસા દેતા ના તો કુદરત પેટ કે ખાતર વેંટ બજાવે તો બાજા. ઈ મમ્મી ને કેટલું મેં બોલી, પછી હવે કોઈ દી કોઈને પૈસા દેતા નથી. પૈસા એમનામ આવે, મહેનત કરવી પડે ત્યારે પૈસા આવે. એટલે તું ભાઈ બોલે તો બહુ ફોરી છો. શું હે? બોલે બહુ ફોરી છો. તો બોલું તો પડે, બોલ્યા વગર કાઈ નથી. આ કંપનીમાં અત્યારે કેટલા દિવસથી લોચા હાલે ખબર હે? કામ સાથે કામ કરવું પડે. હા તો કાઈ વાંધો, થોડી જીભાન નાની રહી છે ને કે હારે જાય ને પેલા જ ગાય પાછી આવે. એવું તો બધાય કહે. એવું મન હજી જો કાઈ ગોચું મારું આગમ પાણી કેવા દેવાય પંડિતે આગળ ભેગું હતું. મેં તો ખાલી તારી વાત માંથી આગમ ભાગી દીધું. કેટલો સારો માણસ હું. પણ શું કરે હવે, આ પ્રોબ્લેમ એટલા જીભ કવાડે કાપેલી થઈ ગઈ. કેમ કે આ કાંઈ વાંધો નહીં, પણ ઓલું હું આપણી નાઈટ નો છોકરો હોય ને બિચારો કોક હેરાન થઈ જાય. આવી બોલ તો બોલ્યો તો કઈ ને મારા બાપ આ મને ક્યાંક ઘરે બે. કાજલબેન તમારો ફોટો મોકલી. ચાલો બેઠા. શું કરું? તમારો ફોટો મોકલ્યો? હા મોકલાયો. હાલો કાંઈ વાંધો નહીં. જય ભીમ. જય ભીમ. વળી ક્યાંક વાંથી માતાજી બોલતી નહીં, નકર હું પાછો ફોન કાપી નાખ ફટ દઈ. ના. ભલે હાલો. યા